નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જીગોચમાં. મિત્રો, તમારી સામે એક શિક્ષણ સહાયકની વેકન્સી લઈને હાજર થયો છું. કાયમી વેકન્સી છે, આશ્રમ શાળાની વેકન્સી છે. પંચમહાલ કેળવણી મંડળ કાલોલ સંચાલિત નીચે જણાવેલા આશ્રમ શાળા માધ્યમિક વિભાગ માટે નીચે જણાવ્યા મુજબની ભરતી માટે મહેરબાન મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ પંચમહાલના પત્રથી શિક્ષણ સહાયકની જગ્યાની ભરતી માટે નામ વધા પ્રમાણપત્ર મળેલ છે. જે અન્વયે નીચે મુજબની ભરતી કરવાની થાય છે. આશ્રમ શાળાનું નામ છે MM ગાંધી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા નારુકોટ, તાલુકો જાંબુઘોડા, જિલ્લો પંચમહાલ. અહીંયા એમનો NOC નંબર દર્શાવેલો છે. શિક્ષણ સહાયકની જગ્યા છે. કેટેગરી છે બિન અનામત, BA BEd ટેટ 1 પાસ. ગુજરાતી વિષય માટે એક જગ્યા છે. તો આ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે દિવસ 15માં RPADથી નીચે મુજબના સરનામે રજિસ્ટર પોસ્ટ ADથી અરજી કરવાની છે. અધૂરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજી અમાન્ય ગણાશે. અરજદારી છે તો અરજી આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2 મુકામ તાલુકો જિલ્લો દાહોદ ખાતે પણ અરજી કરી શકશે. નિમણૂક થયેલ ઉમેદવારને 5 વર્ષ સુધી સરકારશ્રીના નિયમાનુસાર ફિક્સ પગાર મળશે. આશ્રમ શાળા નિમણૂક થયેલી આશ્રમ શાળામાં 24 કલાક હાજર રહી ફરજ બજાવવાની રહેશે. સંસ્થાએ નક્કી કરેલ નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. ઉમેદવારોએ જરૂરી લાયકાત છે વધુ લાયકાત ધરાવતા હોય તો તેઓએ વધુ લાયકાત પ્રમાણપત્રો આ ઉમેદવારી કરો ત્યારે અરજી સાથે જોડવાના, અન્યથા તે લાયકાત માન્ય ગણવામાં આવશે નહીં. અરજી મોકલવાનું સરનામું છે પંચમહાલ કેળવણી મંડળ કાલોલ, કેર ઓફ શ્રી જવાહર આશ્રમ શાળા નારુકોટ, મુકામ નારુકોટ, તાલુકો જાંબુઘોડા, જિલ્લો પંચમહાલ. તો BA BEd ટેટ 1 પાસ. ગુજરાતી વિષય માટે લાયકાત ધરાવતા મિત્રો જરૂરથી અરજી કરી શકો છો. તમારા મિત્રોને આ જાહેરાત વિશે જાણ કરજો. વિડીયો ગમે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો. આભાર. સાથે જય ભારત.